હેલો મિત્રો, કેમ છો? મજામાં જ છે. તો સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. અને હવે જઈએ છીએ બધા દ્વારકા, અને બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. જોકે ઘરેથી નીકળી ગયા છે ને રસ્તામાં બ્લોગ સ્ટાર્ટ કરવાનું રહ્યું, કેમ કે બહુ ઉતાવળ થઈ ગઈ હતી અને ટ્રેન વહી જાય એમ છે. એટલે હવે અમે બધા જલ્દી જઈએ છીએ. મારું સપનું પૂરું થાય છે. તો કાંઈ નહીં, બ્લોગમાં બન્યા રહેજો. હવે અમે બેસી ગયા છીએ રિક્ષામાં ને હવે જઈએ છીએ રેલવે સ્ટેશને. અને ત્યાં જઈને પહેલાં તો લેવાની છે ટિકિટ, કેમ કે ઓલરેડી મોડું થઈ ગયું છે. નોટીભાઈ બધા બેસી ગયા છે. જો નોટીભાઈ કાચમાં દેખાય છે. હા, એમ ભાભી બેસી ગયા છે. અમારા મમ્મી હારે આવ્યા છે. અને પૂજા, જયસુખભાઈ, રોહિતભાઈ. હા, એમ ગાયને કન્ટિન્યુ બ્લોગમાં બની રહેતો. ટ્રેનમાં બેસવાનું છે. તો ફાઇનલી પહોંચી ગયા છીએ રેલવે સ્ટેશને. અને આ બધા જો વાટે ઊભા છે. અને હજી ટિકિટ બારી અમે ખુલી નથી, તો ટિકિટ બારીની રાહ જોઈએ છીએ. ટિકિટ બારી ખુલે એટલે અમે ટિકિટ લઈ આવીએ. અને પછી અમને એમ થાય કે હાશ, કે ત્યાં સુધી હજી કાંઈ આમ નથી થતું મનને. ઓલું ટિકિટ લઈ લઈને પછી એમ થઈ જાય કે ટિકિટ લઈ લીધી દ્વારકાની. હવે ટ્રેન ઊભી છે, એ ક્યાં જઈએ આપણને નથી ખબર. અહીંયા નોટીભાઈ ઊભા છે. નોટીભાઈ આપણને કંઈક કહે આપણા બ્લોગમાં. તો કહેવાનું તો મારું એટલું છે કે ભાઈબંધ હવે ટિકિટની વાટ શું કે ટિકિટ બારીની વાટ જોઈ છીએ આપણે, હજી ખુલી નથી. ખુલે તો થોડોક આમ રખ ઉભરાઈ જાય, સમજાણો? તો ઉત્સાહ રહે આપણને થોડોક. અને આમાં જો હમણાં પુતલી હમણાં જો ગાયકા બોલ નાખે. બોલ તો પુતલી. તો સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં. તો આજે અમારે જવાનું છે દ્વારકા. તમે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. અમે ત્યાં જઈને તમને બતાવશું અને મારું સપનું પૂરું થાય છે જે વિજય કરી છે. અને ભાભી, અમારા ભાભી તો બહુ શરમાય. લઈ આવો તમે, લઈ આવો તમે વ્લોગમાં, લઈ આવો. આપણે દ્વારકા જઈએ છે એવું કહી દો. મારા ભાભી છે ને શરમાય છે. ભાભી પ્લસ બેન છે મારા. તો કાંઈ નહીં, કન્ટિન્યુ તમે વ્લોગમાં બન્યા રહો. આગળ જઈને શું થશે નહીં તમને અમે બતાવશું. કાંઈ નહીં, પૂજાએ તો કહી દીધું છે, મને બોલવાનો મોકો નથી આપ્યો. તો કાંઈ નહીં, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અને આજે નોટીભાઈનો બ્લોગ ચાલુ છે, તો જોવાનું ભૂલતા નહીં એનો બ્લોગ એ જાઓ. કાંઈ નહીં, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો ટિકિટ લઈ લીધી છે. અને પૂજા અહીંયા ટિકિટ જોવે છે, કેમ કે એમાં ટાઈમ કાંઈ દેખાતો નથી. અને કઈ ટ્રેનમાં ચડવાનું છે એ કાંઈ અમને કાંઈ ખબર છે નહીં. અને બધા બેઠા છે, પહેલી વાર ટ્રેનમાં બેસવાના છે. અને કોઈને ખબર નથી કઈ ટ્રેન છે ને કેટલા વાગે ટ્રેન આવવાની છે. ટાઈમ ખબર હતો કે 5:30 ટ્રેન આવવાની છે. હવે જોઈએ. AD3 અને CH0 આયા ઓલું બોર્ડ મારેલા છે ને, એમાંથી હવે પૂજા કહીશ કે આ બોર્ડ ને આ બોર્ડ ને. હવે આપણને એમાં કાંઈ ખબર નથી પડતી. અમે અંગ્રેજી આપણને ઓછું ફાવે. કાંઈ નહીં, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો ટ્રેનમાં બેસી ગયા છીએ. અને ફૂલ ગર્દી હતી અને બધાને ધક્કા મારીને ગળ્યા છીએ. મન જાણે અમારું આ તો પાછળ રહી ગઈ હતી, પછી હું લેવા ગયો પાછો. એવું બધું થયું. નોટીભાઈ ને બધા બેસી ગયા છીએ. રોહિતભાઈ જો આરામ કરે. જયસુખભાઈ હેઠે છે. મારા મમ્મી સાસુમાં હેઠે બેઠા છે. અને અમે બધા ઉપર બેઠા. જો ખાલી મજ પડી ગયા. બોલ ને કઈક. બોલે આમાં દ્વારકામાં કેવી ગળતી થઈ ગઈ. અમે બોલે સ્ટ્રગલ કરીને દ્વારકા આવવાની તૈયારી. એ ગળતીમાં કેમ ગીડા હશે અમારું મન જાણે. લાઈક કરો, શેર કરો. આમાં હું કેવા રાખું છું, લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. તો ભાઈબંધ ભૂખ પણ લાગી છે ને ફાકીના પિચકારા ક્યાં મારવા જાવ. અહીંયા કઈ બારી કઈ હે નહીં ને અમે સાપરે ઠેઠ બેઠા છીએ. અને એસી નો પવન તો બાજુમાં છે. એવું બધું હાલ્યા કરે. દ્વારકા જઈને મળશું તમને. હવે જાગતા હશું તો મળશું, નકર ભાઈ ઉઈ જાવ એવું લાગે. બીજું શું કરશું? મારે કઈ કેવું નથી. આમ બધા ધક્કા ધુક્કી મારી ચડ્યા. અત્યારે તો જગ્યા આવ ખાલી ખાલી નોટીભાઈ બોલે છે મોસંબી ને ભાભી આ સૂઝમાં નાખે છે. બતાવો કચરા પેટી બનાવી નાખી આ લોકોએ તો. ભાભી નું કેવું એમ છે અત્યારે એમાં નાખી દઈએ. અમે ધોળા આપણે સ્ટેશને ઉતરશું ને આપણે ખાલી કરીને બૂટ પહેરી લેવું. બે માણસ પ્રેમથી બોલે છે જો.
ગોતલ ગૌતમ બ્લોગ. આ જો ભૂકી થઈ ગઈ છે તો થેપલાન બેપલાન બધું જો ખાધે રાખી છે. જો 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 અત્યારમાં ભૂકી થઈ ગઈ. આમ જયસુખભાઈ જો અહીંયા ફોનમાં મધે છે. રોહિતભાઈ જો આમ જો આ વરવંગડું કઈ સીધું જ ન બે આમ જો ઓલા કાકાને આમ કરી ને આમ જોયા જોઈ કરે જો જોયું. એ શું કરસ? તો કાંઈ નહીં કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેશે. ખેતમાં બેસી ગયા દ્વારકા તો આપણે મળી જાય દ્વારકા જ્યાં જ્યાં પેશને ઊભી રાખશે ત્યાં હું તમને કંઈક બતાવતો રહીશ. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીશ. ભાભીએ જો વિડીયો કોલ ચાલુ કરી નાખ્યો છે. નોટીભાઈ આમ આમ કરે. તો સાવરકુંડલા વટી ગયા છીએ અને થોડી ગળદી થઈ ગઈ છે વધારે. તમારે આવું છે બ્લોગમાં? આ કાકા ક્યારના કહે કે મને બ્લોગમાં રહેશે. કાકા જાય છે સુરત. હા કાકા બતાય ને લે. દાદા એમની હારે છે ભાઈ અને સાવરકુંડલા વટી ગયા છીએ. ભાઈ આપણને મળી ગયા હતા અને ભાઈ આવ્યા છે હનુમાન દાદાની મૂર્તિ લઈને. તો ભાઈની હનુમાન દાદાની મૂર્તિ હાથવીને રાખી મૂકી છે. થોડુંક શું કહેવાય પુણ્યનું કામ એ થઈ જાય એટલે હાથવીને મેં કીધી જગ્યા કરી દીધી છે. તો ગાયની કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અને પૂજાએ પહેલી તો કોટ કેમ કે ઠંડી ભાઈ છે હવે જો કાંઈ નહીં. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહે. તો ધોળા પહોંચવા આવ્યા છે અને 2-3 ભાઈબંધો મળી ગયા છે અને હવાણું ચાલુ જ છે. અને આમ મોજે મોજ આવી ગઈ ને ઊંઘ આવે નાખી લે મોટું. ભાઈબંધો મળ્યા નથી, ભાઈબંધો બનાવ્યા અહીંયા ટ્રેનમાં. ભાઈબંધો બનાવ્યા હાલો. અને ભાઈબંધો મળી ગયા છે એટલે કઈ ઊંઘ કઈ આવતી નથી અને ઊંઘ આવવાની નથી. એટલે હવે ટ્રેન બદલવાની છે અને અમે હવે ભાઈબંધુ ભાઈ હવે અડધી કલાક છીએ અને આ મારા ભાઈબંધુ મળી ગયા છે. ભાઈનું નામ છે પરેશભાઈ દુધરેજિયા અને ભાઈ રહી છે સુરત અને ભાઈ મહેશ તરસરિયા મહેશભાઈ પ્રજાપતિ રહે છે સુરત. અને આ ભાઈના લગ્નમાં આપણે જવાનું છે. 1-2 મહિનાની વાર છે. આ દાદા ઈ કે લગનમાં બોલાવી લે હા. આપણે તો આ દાદા કઈક કે બોલો. દાદા કે આયા સરનામું આપી દઈએ. દાદા એમ કહે છે કે સરનામું આપી દેજો આ ભાઈના લગ્નનું. આ ભાઈને પૂછ લઈએ આપણે. પોગી જઈજો બધા બસ. કંકોત્રી આપવાના કે? હા તો ભાઈ આપણને કંકોત્રી આપે ને એટલી વાર એટલે આપણે પૂગી જવાનું છે જમવા. જમવા કે? જમવા 2 કિલો ઓફરી લાવવાની. ભાઈને આવવાનું. તમે આવશો કે? હા મારે તો આવવાનું હોય ને. જમવા તો કેમ નહીં જવું? આવવું તો પડે જ ને. તો કાંઈ નહીં કન્ટિન્યુ બન્યા રહેજો. અને એક ટ્રેન બદલવાની છે બીજા ટ્રેનમાં ચડીએ એટલે તમને મળીએ. ભાઈબંધો દેખાડ. બીજી ટ્રેનમાં ચડીએ એટલે નવા ભાઈબંધો બતાવીએ તમને. ચાકુ લીધું આ તો પૂજા. મિત્રો આલા ભૂલાઈ જાય છે જો નામ એવું છે ને ગામનું ભૂલાઈ જાય છે. ધોળા પહોંચી ગયા છીએ. ટ્રેને ઉતાર્યા છે ને હવે બીજી ટ્રેન પકડવાના છે. અને પણ થઈ ગયા હતા બધા ભૂખ્યા. તો આવી ગયા બધા. આમ તો ખાવાનું જ કહેવાય. આ ટાઈમ ખાવાનો છે પણ નાસ્તા જેવું છે. પુદલી બધા નથાણું ડુંગળી. જો રોહિતભાઈ બેહી ગયા, જયસુખભાઈ અહીંયા બેહી ગયા. અને સૂકી ભાજી છે, કઠોર છે વઘારેલો, થેપલા છે, અથાણું છે, ઘણું બધું છે. તો ચાલો નાસ્તો કરવા. તો ગાયની બીજી ટ્રેનમાં બેસી અને મળીએ. તો મિત્રો દ્વારકા વાળી ટ્રેન આવી ગઈ છે. દ્વારકા ભાવનગર ઓખાવાની ટ્રેન હતી અને ટ્રેન મળી ગઈ છે આપણને. નાસ્તો બાસ્તો કરીને ઊભા હતા ઘડીક તો ટ્રેન આવી ગઈ છે. તો પૂજાને ઊંઘ આવે છે તો મેં કીધું ઘડીક સુઈ જા. અને નોટીભાઈ બધા અહીંયા છે
અમારા ભાઈ અમે મોબાઈલ ઘુમેડે ઉપર બધા હુઈ ગયા. તો આજનો સફર મિત્રો બહુ લાંબો છે અને લેટ પણ થઈ જાય. કાલ મળશું તમને સવારે 12 વાગે, કારણ કે ટ્રેન અમારી હાલે છે ફાસ્ટ, પણ આમ ફરીને લઈ જાય એટલે થોડુંક લેટ થઈ જાય. કાંઈ નહીં, મહિના રહેજો કન્ટિન્યુ બ્લોગમાં. સવારે બ્લોગ પૂરો કરવાનો હોય આપણે હોવાનું નથી, ઉજાગરો હોય. તો કાંઈ નહીં મિત્રો, નોટીભાઈએ કીધું એમ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. સફર બહુ લાંબો છે દ્વારકાનો, તો કટકા થાય બ્લોગના. જો કે 2-3 ભાગ થાય એટલે જોવાનું ભૂલતા નહીં, પહેલો, બીજો ને ત્રીજો.